નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે 26 ડિસેમ્બર 2025ના રોજ આરઆરબી ગ્રુપ ડી ની પરીક્ષા લેવાની તેનું એનાલિસિસ જોઈએ. ત્રણેય શિફ્ટનું વિગતવાર વિશ્લેષણ જે પૂછાયેલા મહત્વના પ્રશ્નોના આધારે જોઈએ. તો કે ત્રણેય શિફ્ટનું પેપર મધ્યમ રહ્યું અને ઉમેદવારો મોટા ભાગે 72 થી 80 પ્રશ્નો સાચા ઉત્તર આપે એવો અંદાજ લગાવવામાં આવી રહ્યો છે. ગણિતના 25 પ્રશ્નો પૂછાયા, જેમાં ગણિતના પ્રશ્નો થોડા ગણતરીવાળા હતા પણ પદ્ધતિસરના હતા. તેમાં નફો ખોટ અને વ્યાજના 3-4 પ્રશ્નો પૂછવામાં આવ્યા હતા. ત્યારબાદ જોઈએ તો સાદુ રૂપના પ્રશ્નો પૂછવાયા, જેમાં બોર્ડ માસના નિયમ આધારિત 2-3 પ્રશ્નો પૂછવામાં આવ્યા. સમય અને કાર્યના 2 પ્રશ્નો પૂછવામાં આવ્યા. અંતર અને ઝડપમાં ટ્રેન અને પ્લેટફોર્મ આધારિત પણ પ્રશ્નો પૂછવામાં આવ્યા હતા. ત્યારબાદ ભૂમિતિને લગતા પ્રશ્નો પૂછવામાં આવ્યા હતા, જેમાં ત્રિકોણ અને નળાકારના ક્ષેત્રફળના સૂત્રો આધારિત પ્રશ્નો જોવા મળ્યા હતા. ત્યારબાદ જોઈએ તો રીઝનિંગ 30 માર્કના પ્રશ્નોમાં આ વિભાગે સમય માંગી લે તેવો છે. સિટિંગ એરેન્જમેન્ટ, વર્તુળાકાર અને રેખીય ગોઠવણી આધારિત પ્રશ્નો પૂછવામાં આવ્યા હતા. ત્યારબાદ જોઈએ તો કે બ્લડ રિલેશનના 2-3 પ્રશ્નો પૂછવામાં આવ્યા. કોડિંગ ડીકોડિંગ, મૂળાક્ષરની હારમાળાઓને લગતા 3 પ્રશ્નો પૂછાયા હતા. દિશા કસોટીમાં પાયથાગોરસ પ્રમેયને આધારે પ્રશ્નો પૂછવામાં આવ્યા. ત્યારબાદ વિજ્ઞાનની વાત કરીએ તો કે મોટે ભાગે ધોરણ 10ની એનસીઈઆરટી પુસ્તકમાંથી પ્રશ્નો પૂછવામાં આવ્યા હતા, જેમાં ફિઝિક્સમાં અંતર્ગોળ અરીસા અને લેન્સને દાખલા પૂછવામાં આવ્યા. ત્યારબાદ ઓહમના નિયમ આધારિત પ્રશ્નો પૂછવામાં આવ્યા. કેમિસ્ટ્રીની અંદર જોઈએ તો કે રાસાયણિક પ્રક્રિયાઓને સંતુલિત કરવાના પ્રશ્નો પૂછવામાં આવ્યા. આવર્ત કોષ્ટકને લગતા પ્રશ્નો પૂછાયા હતા. ત્યારબાદ જોઈએ તો બાયોલોજીમાં પાચનતંત્ર, હૃદયની રચના અને વનસ્પતિ કોષ વિશેના પ્રશ્નો પૂછવામાં આવ્યા હતા. ત્યારબાદ કરંટ અફેરની અંદર વાત જોઈએ તો કે 2024 અને 2025ના તાજા સમાચારોમાંથી પ્રશ્નો પૂછવામાં આવ્યા, જેમાં રમતગમત, એમાં ક્રિકેટ અને ઓલિમ્પિકને પદકો એના પ્રશ્નો પૂછવામાં આવ્યા. બંધારણમાં પંચાયતી રાજ અને અધિકારો અને મહત્વની કલમ વિશે પ્રશ્નો પૂછવામાં આવ્યા હતા. આજની શિફ્ટમાં પૂછાયેલ કેટલાક સંભવિત પ્રશ્નો હતા, જેમાં વર્તમાન સ્પોર્ટ મિનિસ્ટર કોણ હતા ભારતના, એ પૂછવામાં આવ્યું હતું. પછી પેરિયાર નદી કયા રાજ્યમાં આવે છે, તો કે કેરળની અંદર, એ પ્રશ્ન પૂછ્યો. ત્યારબાદ આરએનએનું પૂરું નામ પૂછવામાં આવ્યું હતું, રિબો ન્યુક્લિક એસિડ. સૂર્યકુલમાં સૌથી ગરમ ગ્રહ કયો છે, એવો પ્રશ્ન પૂછવામાં આવ્યો. ત્યારબાદ A = 1, B = 2 હોય તો CATની વેલ્યુ કેટલી, એક આવો પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો. તો મિત્રો 1/3 નેગેટિવ માર્કિંગ હોવાથી અંદાજિત જવાબ ના અપાય, તેના બદલે સાચા જવાબો હોય તેના પર વધુ ધ્યાન આપવું, જેથી માર્કિંગ કપાય નહીં.